વાદળીઓ શિયાળાની કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ખાખી પહેરવાનું સ્વપ્ન જોનાર ઉમેદવારો પોતાના સ્વપ્ન સાકાર કરવા સૂર્યોદય થાય તે પહેલા જ પોતાના પગના અવાજથી મેદાનો ગજવી રહ્યા છે। આ ઉમેદવારો થાકને હરાવી ઠંડીને માત આપી ખાખીના માર્ગે જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાના મેદાનો પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારોના પગના અવાજથી ગુંજી રહ્યા છે। જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના સદરપુર ગ્રાઉન્ડ પર વહેલી સવારે પોલીસ ભરતીની તૈયારી કરી રહેલી દીકરીઓ ખાખીનું સપનું સાકાર કરવા અથાગ પરિશ્રમ કરી રહી છે। કારણ કે ખાખી પહેરવી છે તો ઠંડી તો નથી જ લાગતી અને દિવસે તો થિયરીની તૈયારી થઈ જાય છે। સવારે વહેલા 5 વાગે અમે ફિઝિકલની તૈયારી કરવા જઈએ છીએ, એટલે ઠંડી લાગવાનો તો કોઈ સવાલ જ નથી થતો। સવારે મોર્નિંગમાં ઉઠવાનું બી નહીં થતું અને ગ્રાઉન્ડમાં પગ બી મૂકવાનો નહીં થતો, બટ આ બધાને ઇગ્નોર કરી અને મારું સપનું છે ખાખીનું, તો એ પૂરું કરવાનું છે અને મારે ખાખી પહેરવાની જ છે। તો પછી એ બધું મતલબ કે હું ઠંડીમાં નહીં જાઉં એ બધો વિચાર નહીં આવતો, બસ ઊભા થયા અને ગ્રાઉન્ડમાં પહોંચી ગયા અને દોડવા લાગ્યા। અમે સવારમાં 5 વાગે આવીએ છીએ। થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ પણ જરૂરી છે, એટલે પ્રેક્ટિકલ માટે અમે સવારમાં 5 વાગે ગ્રાઉન્ડમાં જઈએ છીએ। વિચાર્યું નહોતું કે સવારમાં 5 વાગે ઉઠીને ગ્રાઉન્ડમાં પણ જવું પડશે, પણ સપનું છે એટલે સાકાર કરવા માટે ગ્રાઉન્ડમાં જઈએ છીએ। મારા ગામમાં કોઈ છોકરી ભણી નથી અને હું જ મારા 12મુંથી ભણી છું। તેમાં મારી મમ્મી વિધવા છે, મારા પપ્પા નથી, તેથી મારી મમ્મીને કોઈ એમ આજુબાજુ એમ કે આ છોકરી ના ભણાવાય, છોકરી ના ભણ, પણ મારી મમ્મીએ એક તાકાત કરીને બધા સાથે લડીને પણ મને આ હોસ્ટેલમાં મોકલી છે। અમારું ડ્રીમ છે એવી કે અમે ખાખી જ પહેર્યા અને ઘરના લોકોની પણ એવું સપનું છે કે ખાખી પહેરીને જ રહેશે મારી છોકરી, એટલા માટે અમે અહીંયા મામાના ઘર સંસ્થા ચાલે છે ત્યાં આગળ અમે રહેવા આવ્યા છે અને પ્રિયંકા મેમનો પણ અમને એટલો જ સપોર્ટ છે। સવારે પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા ત્યારે તેમ થતું હતું કે નહીં થાય, ખાખીવાળું સપનું પૂરું નહીં થાય, પણ જ્યારે મેડમે અમને સપોર્ટ કર્યો, મામાના ઘરને અમને સપોર્ટ કર્યો, ત્યારે અમને એમ થયું કે ના, ખાખી તો જોઈએ એટલે જોઈએ જ। મહેનત ઇતની ખામોશી से करो कि सफलता शोर मचा दे, यही सपना है कि खाखी